શું તમે જાણો છો કે કેમ દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન આ 4 પવિત્ર જગ્યાઓએ કેમ થાય છે અને આ આયોજન પાછળનું શું રહસ્ય છે? શું છે તેની પૌરાણિક કથા જે દર વખતે અહીંયા કરોડો શ્રદ્ધાળુઓને ખેંચી લાવે છે? મિત્રો, પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં 13 જાન્યુઆરી 2025થી શરૂ થયેલ આ મહાપર્વ 26 ફેબ્રુઆરી 2025 એટલે કે મહાશિવરાત્રી સુધી ચાલશે. આ આયોજન માત્ર સ્નાન અને ભક્તિ પૂરતું સીમિત નથી, પણ તેની પાછળ છુપાયેલી છે અમૃત અને અમરત્વની કથા. મિત્રો, કથાની શરૂઆત થાય છે પ્રાચીન કાળથી. દેવતાઓ અને અસુરો બંનેને અમર થવાની લાલસા હતી, પરંતુ અમર થવાનું રહસ્ય માત્ર અમૃત હતું, જે માત્ર સમુદ્ર મંથનમાંથી જ પ્રાપ્ત થઈ શકતું હતું. પરંતુ સમુદ્ર મંથન કરવું એટલું બધું પણ સહેલું નહોતું. પછી બંને પક્ષોએ નક્કી કર્યું અને પછી શરૂ થયું સમુદ્ર મંથનનું મહાયુદ્ધ. મંદરાચલ પર્વતને બનાવ્યો મંડાની અને વાસુકી નાગ બન્યો દોરડું. અને આ મહાયુદ્ધમાં સમુદ્રએ એક એક કરીને પોતાના રહસ્યો ખોલવાનું શરૂ કર્યું. શું તમે જાણો છો કે શું નીકળ્યું હતું સમુદ્ર મંથનમાંથી? ચાલો જાણીએ. સૌથી પહેલા નીકળ્યું હતું હળાહળ ઝેર, જેનાથી બધા ડરી ગયા હતા. પરંતુ મહાદેવે આ વિષને પોતાના કંઠમાં ધારણ કરી દીધું અને કહેવાયા નીલકંઠ. અને પછી સમુદ્રમાંથી નીકળ્યા 14 અદ્ભુત રત્નો, જેમાં કામધેનુ ગાય, કલ્પવૃક્ષ અને માતા લક્ષ્મી સામેલ હતા. અને પછી નીકળી તે વસ્તુ જેની બધાયને રાહ હતી, અને તે હતું અમૃતનું કળશ. પરંતુ વાત અહીંયા સમાપ્ત નથી થતી. અમૃત કળશના પ્રગટ થવાથી દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કરીને અસુરોને મોહિત કરી દીધા અને અમૃતનું કળશ દેવતાઓને સોંપી દીધું. પરંતુ સવાલ એ છે કે અમૃત ધરતી ઉપર કેવી રીતે પડ્યું? કહેવાય છે કે ઇન્દ્રપુત્ર જયંત આ અમૃતનું કળશ લઈને ભાગી રહ્યો હતો, અને તે વખતે અમૃતના 4 ટીંપા ધરતી પર આ 4 પવિત્ર જગ્યાઓએ પડ્યા હતા: હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજ. અને આ જગ્યાઓ પવિત્ર કેમ છે? કારણ કે સૂર્ય, શનિ, ચંદ્ર અને બૃહસ્પતિ એ આ 4 જગ્યાઓની રક્ષા કરી હતી. અને તે દિવસથી જ્યોતિષ આધાર અનુસાર કુંભ મેળાનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું. મહાકુંભ ખાલી એક ધાર્મિક આયોજન નથી, પરંતુ આ આધ્યાત્મિક ઉર્જાનું મહાસાગર છે. કરોડો લોકો અહીંયા આવીને પવિત્ર સ્નાન કરે છે અને પોતાના પાપોની મુક્તિ માટે અને મોક્ષ માટે પ્રાર્થના કરે છે, અને ભારતીય સંસ્કૃતિના આ મહાન પર્વના ભાગીદાર બને છે. મિત્રો, શું તમે જાણો છો કે કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે, અર્ધ કુંભ મેળો દર 6 વર્ષે યોજાય છે અને મહાકુંભ મેળો દર 144 વર્ષ પછી યોજાય છે? મિત્રો, તમને આ જાણકારી સારી લાગી હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.